આપણે ત્યાં પુષ્ટિ સંપ્રદાયનો બહુ સુંદર નિયમ છે. ઠાકોરજીની સેવા કરો જાતે કરો. ફૂલની માળા બનાવો તો જાતે બનાવો. પેલો માળી અછૂત છે, હાર બનાવવા વાળો એ કાંઈ હલકો છે એ ભાવ નથી. ભાવ એ છે કે પરમાત્માની સેવા માટે, પ્રભુ માટે પ્રસાદ બનાવીએ તો એ પ્રસાદ બનાવતી વખતે આપણી તમામ ઇન્દ્રિયો એમાં વપરાય છે. આપણો હાથ એનું કામ કરે, આપણી આંખ કામ કરે, આપણું મન કામ કરે, આપણી બુદ્ધિ કામ કરે. કારણ કેટલી સાકર નાખવી, કેટલું ઘી નાખવું, આ બધું એમાં લાગી જાય. મહાપ્રભુજીનો ઇન્દ્રિયોને વાળવાનો એક પ્રયાસ ઈશ્વર તરફ, ભગવાન તરફ આપણી ઇન્દ્રિયો વળે. કોઈ ભગવાન માટે ફૂલ ગૂંથે. મારો તો વર્ષોથી કોઈ પોતાની મેળે જો ફૂલની માળા બનાવીને લાવે ને તો હું કલાક દોઢ કલાક પહેરું. નહીં તો આમ કાંઈ હાર અમે બહુ રાખીએ નહીં, એકાદ મિનિટમાં. પણ પોતાની જાતે કોઈ ગૂંથીને લાવે તો એમાં એની ઇન્દ્રિયોએ કામ કર્યું છે, એને ભાવથી એ બનાવ્યો છે. એ વ્યાપારીકરણ નથી.